એટલામાં ક્યાં નીચા થઈ જવાના છીએ। બોચાસણમાં સ્વામીશ્રી સંતો સાથે વિરાજ્યા હતા। પ્રવૃત્તિ માર્ગ અંગે વાતો ચાલતી હતી। પ્રવૃત્તિમાં રહીને પણ ભજન ભક્તિ કરવી, શુદ્ધ ભાવે સેવા કરવી, સાધુતા રાખવી એ પણ એક સાધના છે। ખાંડાની ધાર ઉપર ચાલવાનો માર્ગ છે। તે અંગે સ્વામીશ્રી સંતોને ઉપદેશ વચનો સંભળાવી રહ્યા હતા। ત્યારે સર્વમંગલ સ્વામી કહે, આપે કેટલું સહન કર્યું છે, તે સમયના લોકોનું કેટલું સમાવ્યું છે ને સાચવ્યું છે, પણ એ બધાએ કેટલી સેવાઓ કરી હતી। સ્વામીશ્રીએ તેમને અટકાવતા કહ્યું, એ બધાના અપમાનજનક શબ્દો પડે ત્યારે તો ખાવાનું ન ભાવે, બોલવામાં ઉભરો ન આવી જાય। સર્વમંગલ સ્વામીએ પૂછ્યું, અમારા જેવા કોઈ કદાચ બોલે નહીં, પણ જે પ્રવૃત્તિ કરતો હોય તેમાંથી પાછા તો પડી જ જઈએ। આપને એવું કંઈક થાય? જનમંગલ સ્વામીએ ઉમેર્યું, ના, એવું કાંઈ થયું નથી। આપણી ઈચ્છા હોય ને ના થાય તો જેવી શ્રીજી મહારાજની ઈચ્છા, તકરારનું ઘર શું? આપણો મમત રાખીએ એ જ ને, આમ કેમ ન કર્યું? એવું શું કામ રાખીએ? આપણે આપણું મૂકી દીધું એટલે પત્યું। ખેંચતાણ કરીએ તો ઝઘડાનો સંભવ પહેલો મારામાર કરતો આવ્યો હોય તો આપણે મૂકી દઈએ નહીં, તો પછી ચકમક જરે આપણે આપણું હેઠું મૂકી દઈએ, એમાં આપણું શું જવાનું છે? પોતાનું મનનું ધારેલું નીચું મૂકવામાં ક્યાં આપણે નીચા થઈ જવાના છીએ? સ્વામી શ્રી BAPS સ્વામિનારાયણ સંસ્થાના વિરાટ પરિવાર કઈ રીતે ટકાવી શક્યા છે તેનું આ રહસ્ય દરેક પરિવાર અને તેના મોભીઓ સમજે તો પરિવારના કેટલાય પ્રશ્નો નિવારી શકાય। સ્વામીશ્રીએ વિસ્તારથી પોતાની હૃદય ભાવના જણાવી, જેમાં સરળતા અને સહનશીલતાની ઉત્તમ શીખ સહજતાથી આપી। જય સ્વામિનારાયણ।